ભારત જોડો ન્યાય યાત્રાને લઈને રાહુલ ગાંધી ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓની મુલાકાત લેશે. ખાસ કરીને આદિવાસી વિસ્તારોની અંદરથી પસાર થઈને મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે. ગુજરાતમાં 4 દિવસમાં 400 કિલોમીટર જેટલું અંતર કાપશે. ગુજરાત ખાતે તેમનું ભવ્ય સ્વાગત થાય તેવી તૈયારીઓ કોંગ્રેસ દ્વારા કરાઈ છે. ભારત જોડો ન્યાય યાત્રા આજ રોજ ગુજરાતના દાહોદના ઝાલોદ ખાતે બપોરે 3 કલાકે પ્રવેશ કરશે. ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાત રાજ્યમાં 4 દિવસમાં 7 જિલ્લાઓમાં 400 થી પણ વધુ કિલોમીટરનો પ્રવાસ કરી મહારાષ્ટ્ર રાજ્યમાં પ્રવેશ કરશે. ભારત જોડો ન્યાય યાત્રામાં રાહુલ ગાંધી કંબોઈ ધામ, પાવાગઢ તળેટી મંદિર, હરસિદ્ધિ માતાજી મંદિર, રાજપીપળા, સ્વરાજ આશ્રમ, બારડોલી સહિતના ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેશે. ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન 6 પબ્લિક મીટિંગ, 27 કોર્નર મીટિંગ, 70 થી પણ વધુ સ્વાગત સ્થળો તથા ટાઉન પદયાત્રાનું આયોજન રાખવામાં આવ્યું હતું. દેશ લાખો બેરોજગારીના સંકટથી ઘેરાયેલો છે. દેશમાં PhD અને માસ્ટર ડિગ્રી ધરાવતા યુવાનો પણ પટ્ટાવાળાની ભરતીમાં આવેદન કરે છે. બેરોજગાર યુવાન, દેવામાં તળે દબતા ખેડૂતો, સતત વધી રહેલી મોંઘવારીમાં શિક્ષણ, આરોગ્ય માટે સંઘર્ષ કરતા ગરીબોને મળે આર્થિક ન્યાય, ગરીબ વધુ ગરીબ અને મધ્યમ વર્ગની પોતાની બચત પૂરી થઈ રહી છે. પ્રધાનમંત્રી પોતાના મળતિયા મિત્રોને કરોડોની સંપત્તિ આપી રહ્યા છે. પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા નૈશા દેસાઈએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધી દ્વારા જે યાત્રા કાઢવામાં આવી છે તેની ગુજરાતમાં ભવ્ય સ્વાગત માટેની તૈયારી કરવામાં આવી છે. 1922માં સ્વરાજ આશ્રમની સ્થાપના થઈ. તેનો ઉદ્દેશ સમાજને જાગૃત કરવાનો હતો. વર્ષ 1928માં બારડોલી સત્યાગ્રહ થયો ત્યારે સરદાર પટેલ બારડોલી ખાતેના આશ્રમમાં રહ્યા હતા. વર્ષ 1936 અને 1941 સુધી મહાત્મા ગાંધી સ્વરાજ આશ્રમમાં રોકાતા હતા. કોંગ્રેસની ઓળખ એવા બારડોલીમાં કોર્નર બેઠક અને જાહેર સભા પણ યોજાશે. અર્જુન મોઢવાડિયા સહિતના કોંગ્રેસ નેતાઓ ભાજપમાં જોડાયા છે. તેનો ખૂબ જ દુઃખ છે. જે લોકો નરેન્દ્ર મોદી અને અમિત શાહે રંગાબિલ્લા કરીને સંબોધતા હતા તેઓ આજે ચાપલુસી કરી રહ્યા છે અને તેમને મહાત્મા ગાંધી અને સરદાર પટેલ સાથે સરખાવી રહ્યા છે. માનનીય રાષ્ટ્રીય નેતા શ્રી રાહુલ ગાંધી એમણે ઇમ્ફાલથી મુંબઈ સુધીની જે ભારત જોડો ન્યાય યાત્રા શરૂ કરી છે એ ન્યાય યાત્રા 7મી થી 10મી સુધીના દિવસમાં ગુજરાત રાજ્યના આદિવાસી વિસ્તારોમાં પ્રવેશી રહી છે. આ ન્યાય યાત્રાનો ઉદ્દેશ માત્ર ને માત્ર આર્થિક ન્યાય, સામાજિક ન્યાય અને રાજકીય ન્યાય અને ધાર્મિક ન્યાય પ્રસ્થાપિત કરવાનો છે. સ્વતંત્રતા અને સમાનતા જે છેલ્લા 10 વર્ષથી જેની હત્યા થઈ છે રાજસત્તા દ્વારા, એ સ્વતંત્રતા અને સમાનતા આર્થિક, સામાજિક, રાજકીય અને ધાર્મિક પ્રસ્થાપિત કરવા માટે અને વંચિતોને ન્યાય અપાવવા માટેની આ યાત્રા છે. આપ સૌના આશીર્વાદ અને સમર્થન ખૂબ જરૂરી છે. ધન્યવાદ. ઇમ્ફાલથી ભારતના કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતા રાહુલજી ઇમ્ફાલથી મણિપુર સુધી, ઇમ્ફાલથી મુંબઈ સુધીની સામાજિક ન્યાય, આર્થિક ન્યાય અને રાજનૈતિક ન્યાય માટેની એક યાત્રા કાઢી છે અને એ યાત્રા આખા દેશમાં ખૂબ લોકોનો આવકાર મળે છે. સુરતમાં, નવસારીથી સુરત શહેરના હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ એમાં જોડાશે અને એને સમર્થન આપશે અને એમને જે પણ અમારે બધાની તો એવી લાગણી છે કે હવે એને સોનગઢની જે અમારો ગુજરાતની બોર્ડર છે ત્યાં સુધી અમે પદયાત્રામાં જોડાઈશું અને એને સફળ બનાવીશું. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.